ચોમાસાની મોસમની વિદાય થયા બાદ પણ સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત રહેવા પામ્યા છે. તે દરમિયાન છેલ્લા 3 દિવસમાં સમયે અમરોલીમાં તાવ ઉલટી થયા બાદ 1 વર્ષની બાળકી, અલથાણમાં ઝાડા થયા બાદ અધેડ અને મલેરિયાના કારણે 34 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. ચોમાસાની મોસમની વિદાય થતા બાદ સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત રહેવા પામ્યા છે. દરમિયાન છેલ્લા 3 દિવસમાં સમયે અમરોલીમાં તાવ અને ઉલટી થયા બાદ 1 વર્ષની બાળકી, અલથાણમાં ઝાડા થયા બાદ અધેડ અને મલેરિયાના કારણે 34 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે સિવિલમાં દોઢ માસમાં ડેન્ગ્યુમાં 424, મલેરિયામાં 399, તાવમાં 339 અને ગેસ્ટ્રોના 147 દર્દીઓ સારવાર હેઠળ આવ્યા હતા. સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરેલીમાં પાણીની ટાંકી પાસે મંદિર નજીકમાં રહેતી 1 વર્ષીય પ્રીતિ શ્યામલાલ ગૌતમ ગત સવારે તાવ આવતો હોવાથી તેને ઉલટી થઈ, જેથી તેને સારવાર માટે સ્થાનિક દવાખાનામાં લઈ ગયા હતા અને જો કે ગત સાંજે તેની તબિયત વધુ લથડતા બેભાન થઈ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હોવાનું તેમના પરિચિતે કહ્યું હતું. જ્યારે તે મૂળ ઉત્તર પ્રદેશના ગાંજીપુરાના વતની હતી. તેનો એક ભાઈ, જો કે તેના પરિવારજનો 2 દિવસ પહેલા રોજીરોટી માટે સુરત આવ્યા હતા. તેના પિતા મજૂરી કામ કરે છે.